માર્કેટ મોમેન્ટમ હતી, પણ આજે સ્ટોકમાં બી મોમેન્ટમ હતી, તો એના પર બી વાત કરી લઈએ. એના માટે મારા સહયોગી યુમિક પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે. યુમિક, ગુડ આફ્ટરનૂન. એક્સપાયરી તો વોલેટાઇલ ઉપર નીચે બહુ થયા, પણ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ સારી હતી, તો 3 બ્રેકઆઉટ સ્ટોક કયા છે તે કાલ માટે ફોકસ કરશે? જી બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો આજે જે રીતે માર્કેટમાં મોમેન્ટમ જોવા મળ્યું અને સ્ટોક સ્પેસિફિક એક્શન બહુ જબરદસ્ત હતી. તેમાંથી આપણે 3 નહીં પરંતુ આજે પણ હું એક એડ ઓન કરવા માંગીશ અને 4 સ્ટોક છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું. પહેલો સ્ટોક હું વાત કરવા માંગીશ તો એ છે IFCI લિમિટેડ. અહીં તમે જુઓ તો મોમેન્ટમ બહુ સરસ બન્યું છે. શા માટે અહીંયા પોઝિટિવ છું? કારણ કે તમે નજર કરો તો જે રીતે ચાર્ટ સેટઅપ આપણને બધું જોવા મળ્યું છે, તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક એક આખો રાઉન્ડ બોટમ ફોર્મેશન છે એ કમ્પ્લીટ થયું અને કમ્પ્લીટ ક્યાં તમારું થયું 68 ઉપર. પરંતુ એના આગલા 2 દિવસે તમે નજર કરો તો એ એક્ઝેક્ટલી ક્રોસઓવર તો થયું, પરંતુ બંને દિવસ કેન્ડલ નેગેટિવ બની હતી અને ઓલમોસ્ટ તમે જો એની નીચે ક્લોઝિંગ આપવાનું આપણને પ્રેસ. પરંતુ આજે તમે જે રેડ કેન્ડલ હતી એ રેડ કેન્ડલ પણ તમે જો ક્રોસઓવર કરી છે અને તમે આજની કેન્ડલ તમે જોશો ફૂલ બોડી કેન્ડલ જેને કહેવાય બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ અહીંયા આપણને બનતી જોવા મળી છે, એટલે કે બ્રેકઆઉટ પણ મળ્યું છે અને કેન્ડલનું ફોર્મેશન બહુ પોઝિટિવ છે. તો આપણે ગ્રીન લિંક અહીંયા જરૂરથી સ્વાભાવિક છે કે આવનારા દિવસોમાં જોવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ન્યૂઝેન સોફ્ટવેર. અહીંયા પણ તમે જો આજે જે મોમેન્ટમ જોવા મળી હતી, સવારે એક ટાઈમે 8-9% તેજી હતી અને આખરે જ્યારે માર્કેટ ક્લોઝિંગ થતા તમે જુઓ તો તેજી બહુ જબરજસ્ત છે. અહીંયા તમે શું આજે મેં જે રેડ લાઇન જે ડ્રો કરી, તમે જો મેક્સિમમ ટાઈમ સ્ટોકે ત્યાંથી જ સપોર્ટ લીધો છે અને અહીંયા તમે જોશો ને તો આપણને આખો મે મહિનાના એન્ડ સુધી સ્ટોક ત્યાં તમે જુઓ તો આપણને એક વિરામ કરતો હતો, એટલે કે ત્યાં સપોર્ટ લેતો અને ફાઇનલી ત્યાંથી જે બાઉન્સ બેક આવ્યું એમાં એક જ દિવસમાં જે 10 ડેમાં 20 ડેમાં 50 ડેમાં બધી જે મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ત્યાં ક્રોસ ઓવર કર્યું. અને સારી વસ્તુ એ કે જે મહત્વની જે રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન હતી એ જે તમે જોઈ રહ્યા છો એનું પણ તમને એક કહેવાય એને ક્રોસ ઓવર જોવા મળ્યું છે અને હાઈ ઉપર ક્લોઝિંગ છે જે કોન્ફિડન્સ બતાવે છે. એટલે આ પણ સ્વાભાવિક છે કે એક સરસ મોમેન્ટમ બતાવી રહ્યું છે. થર્ડ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે એક્મે સોલાર હોલ્ડિંગ્સ, કે જે આપણે એક્સપર્ટ દ્વારા પણ આજે તમે જો વાત કરવામાં આવી હતી અને આપણે પણ પહેલાં વાત કરતા હતા અને તમે જો અહીંયા મોમેન્ટમ બહુ સરસ છે. કારણ કે તમે જો આખું જે પેટર્ન જે તમે જોઈ રહ્યા છો જેને કહેવાય કપ એન્ડ હેન્ડલ પેટર્ન આખું આપણને કમ્પ્લીટ થયું અને લેવલ કયું હતું 316-320 આજુબાજુ હતું કે જેની ઉપર સ્ટોક ક્લોઝ થવામાં સફળ નહોતો થતો, પરંતુ આ ફેરી સ્ટોક ક્લોઝ થવામાં સફળ થયો છે અને આજની કેન્ડલ તમે જુઓ અહીંયા પણ એ જ તમને પેટર્ન જોવા મળશે. એક ફૂલ બોડી કેન્ડલ જોવા મળી છે, બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ મળી છે અને જેના કારણે તમે જો મોમેન્ટમ છે અને બ્રેકઆઉટ વાળી જે સરસ જોવા મળ્યું છે એટલે પોઝિટિવ મોમેન્ટમ અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. અને લાસ્ટ સ્ટોક્સ બીજો એક આપણે નજર કરી લઈએ કે જેમાં તમે જુઓ તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળી છે કે જેમાં તમે જશો PTC ઇન્ડસ્ટ્રીઝ. સવારે પણ આપણે યાદ છે વાત કરતા હતા અને અત્યારે પણ જો આ મેં પહેલાં છે મેં 2 રાઉન્ડ જે ડ્રો કરે છે એ લેવલ તમારું છે 19,200. પહેલાં ત્યાંથી 2 વખત તમે સ્ટોક્સમાં નીચે આવે છે અને વાત છે આપણે 2025ની વાત છે, ડિસેમ્બર મહિનાના નવેમ્બર મહિનામાં. પછી ફરીથી તમે અહીંયા આવો. હવે ગઈકાલે તમે નજર કરો તો એક્ઝેક્ટલી 19,200 આજુબાજુ ગયા, પરંતુ માર્કેટ કરેક્ટ થયું અને તમે નીચે આવી ગયા. પરંતુ આજે સ્ટોકે ફરીથી કોન્ફિડન્સ બતાવ્યો અને બિલકુલ તમે જો હાઈ ઉપર ક્લોઝિંગ આવ્યું, મીન્સ કે સ્ટોકમાં કોન્ફિડન્સ છે કે જે બતાવે છે કે 20,000ને પાર જવાની સક્ષમતા સ્ટોક બતાવી રહ્યો છે. એટલા માટે 4 સ્ટોક્સ એમાં આપણે વાત કરી, PTC ઇન્ડસ્ટ્રીઝ, IFCI, એક્મે સોલાર અને ન્યૂઝેન સોફ્ટવેર. 4 સ્ટોક્સ છે કે જેમાં મોમેન્ટમ બહુ સરસ છે, આજનું ક્લોઝિંગ પણ બહુ સરસ છે. તો સ્વાભાવિક છે કે આવનારા દિવસોમાં પણ એક પોઝિટિવ એક્શન આપણને જોવા મળી શકે છે. અજય, ઓકે, તો 3 નહીં 4 બ્રેકઆઉટ સ્ટોક કાલ માટે અહીંયાથી ફોકસમાં રહેશે. તો યુમિક માહિતી ખૂબ ખૂબ આભાર. તો 4 બ્રેકઆઉટ સ્ટોક કાલના દિવસમાં ફોકસમાં રહેશે. માર્કેટ નો ડાઉટ અપ એન્ડ ડાઉન મોમેન્ટમ અહીંયા જળવાઈ રહે, પણ સ્ટોક સ્પેસિફિક બી મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી શકે.